ચોમાસા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના ધાંધિયા શરૂ થઈ ગયા છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામમાં વીજ પુલ પર ઝાડીઓ અડી જતા અને વીજ વાયરો નીચે ઝૂલા ખાતા હોવાથી ગ્રામજનોમાં અકસ્માતનો ભય ફેલાયો છે। થેરવાડા ગામમાં આવેલી આંગણવાડીની બાજુમાં જ એક વીજ પુલ આવેલો છે, જેના પર ગાઢ ઝાડીઓ અડી રહી છે। ચોમાસામાં પાણી અને ભેજનું પ્રમાણ વધતા શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ વધી જાય છે, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે। આ આંગણવાડીમાં નાના બાળકો આવતા હોવાથી તેમના જીવને પણ જોખમ રહે છે। ગામમાં અર્બુદા 11 તરીકે ઓળખાતી જગ્યા પાસે વીજ લાઇનના વાયરો અત્યંત નીચે ઝોલા ખાઈ રહ્યા છે। આ વાયરો ગમે ત્યારે તૂટી શકે છે અથવા કોઈ વ્યક્તિ કે પછી પશુ તેના સંપર્કમાં આવી શકે છે, જેનાથી જાનહાનિ થવાનો ભય રહે છે। ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા આ ગંભીર પરિસ્થિતિ અંગે યુજીવીસીએલ કચેરી ઝેરડા ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં તાત્કાલિક ધોરણે આ વીજ લાઇનનું સમારકામ કરવા માટે આવે અને ઝાડીઓ દૂર કરવામાં માંગણી કરવામાં આવી છે। ગ્રામજનો આશા રાખે છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે, જેથી કોઈ મોટી દુર્ઘટના થતી અટકી શકે।